ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ઓમ હેપી ન્યૂ યર તમને બધાને. Same to you. ઓમ. Happy New Year. આત્મબોધ વારંવાર આત્માની નિત્યતા અને દેહાદી સંસારની અનિત્યતા એને યાદ કરાવવા માટેનો આ ગ્રંથ છે. આત્મબોધ એટલે અત્યાર સુધી શ્રવણ કરીને બુદ્ધિમાં ઉતારીને જે કોઈ ખૂણા ખૂણામાં ક્યાંક સંશય રહી ગયો હોય એ સાફ કરવાની આજે આ પ્રવૃત્તિ છે આત્મબોધ. એટલે અધિકારી રૂપે જ વૈરાગી એમ કહી દીધું છે. જેના પાપ ક્ષીણ થઈ ગયા છે તપ વગેરેથી, જેનું મન શાંત થઈ ગયું છે, એટલે કે હવે કોઈ કામના રહી નથી સાપેક્ષ રીતે, એવું જેનું મન શાંત થઈ ગયું છે અને જેને આ જગતમાં થી કઈ મેળવવા યોગ્ય લાગતું નથી, એવું જેનું મન વૈરાગી થઈ ગયું છે, તે મુક્તિની દ્રઢ ઈચ્છા છે તેવો એના માટે આ આત્મબોધ છે. એટલે જોયું કે આ બોધ છે એ જ મુખ્ય સાધન છે. કોઈ પણ કર્મથી જ્ઞાન થઈ શકે નહીં, એટલે કોઈ પણ વિહિત કર્મ પણ જરૂરી નથી એવું શાસ્ત્ર કહે છે. અને કર્મની જરૂર નથી, પણ કર્મ કરવાની જરૂર નથી. કર્મ મદદ ના કરી શકે,
પણ કર્મ કરવાની જરૂર નથી. કેમ નથી? કારણ કે હું જે આ દેહાદિ સંઘાત અને આ જગત એ કેવું છે તો કે છે એ પરિચ્છિન્ન છે. દેહાદિ સંઘાત અને જગત એ મર્યાદિત જ છે. તો મર્યાદિત જો હોય, જે મર્યાદિત છે એને પૂર્ણ બનાવી શકાય જ નહીં, કારણ કે વિકારી છે. પડે પડે એમાં તો નાશ થયા કરે છે, વ્યય થયા કરે છે. એવું જે આ વ્યય યુક્ત એવું જે આ શરીર છે, જેવું આ જગત છે, એને કદી પૂર્ણ બનાવી શકાય જ નહીં. અને અહીંયા ઈવ શબ્દ વાપર્યો છે, એમ કહેવા માંગે છે કે આ જે જીવાત્મા, જીવ, હું, એને તમે જો મર્યાદિત માનો, એને જો તમે પરિચ્છિન્ન માનો, તો એ પરિચ્છિન્ન નથી. પરિચ્છિન્ન જેવો તમારી બુદ્ધિમાં દેખાય છે, કારણ કે જીવ તો શિવ છે, એ અપૂર્ણ હોઈ ના શકે. એટલે જીવ એ જ જીવાત્મા, એ જ પરમાત્મા છે. બરાબર ને? દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાને વૃક્ષે પરિશસ્ય જાતે તયો એક સ્વાદુમ અંચતી, અને બીજો એ પરિશસ્ય જાતે, એ તો જોઈ રહ્યો છે. તો જીવાત્મા અને પરમાત્મા તો એક જ છે. તો હું જો મને જીવાત્મા માનું, એટલે કે મને જો મને ખબર હોય કે હું આત્મા છું, તો હું અપૂર્ણ છું નહીં. બરાબર? એ અંતર્યામી હોય કે સર્વવ્યાપી હોય, એ એક ઘડામાં હોય કે સમગ્રપણે વ્યાપ્ત હોય, આકાશ, એ બેમાં કોઈ ફેર નથી. આ તો કર્મના ઉત્પત્તિ રૂપે, કર્મના ભોગના માટે એક આકાર પ્રાપ્ત થયો છે આપણને. સુખ દુઃખના ભોગાર્થે આ શરીર પ્રાપ્ત થયું છે. પૂર્વના કર્મો કરેલા એ કર્મના ફળ રૂપે મળેલા જે સુખ અને દુઃખ, પાપ અને પુણ્ય છે, એને ભોગવવા માટે આ શરીર મળ્યું છે. એટલે આ તો એક જેને કહેવાય આર્ટિફિશિયલ, કુદરતી, અકુદરતી એવી દિવાલ છે. આકાશ હતું, એમાં આપણે આ મકાન બાંધી દીધું, એટલે કે આકાશમાં વચ્ચે દિવાલો મૂકી દીધી. દિવાલો મૂકવાથી આકાશના ભાગ પડી શકે નહીં. એમ આ દિવાલ હોવાથી અંદરનો અને બહારનો આત્મા બે જુદા ના હોઈ શકે. એટલે પરિચ્છિન્ન ઈવ, એવું તમે માનો છો એટલે પરિચ્છિન્ન કહું છું હું, એમ શાસ્ત્ર કહે છે. તમારા શબ્દો વાપરું છું, મારા નહીં, એવું શાસ્ત્ર કહે છે. અને એટલે ઈવ શબ્દ વાપર્યો છે ત્યાં. અને તમે જો તમને પરિચ્છિન્ન માનો, તો એ તો માન્યતા છે તમારી. તન્નાશે, એ માન્યતાના નાશથી, એ જીવત્વના જે મર્યાદિત ભાવથી જો નાશ થઈ જાય, એનો ભાવનો જો નાશ થઈ જાય, તો સતી કેવલ, ત્યાં તો કેવળ પૂર્ણ આત્મા જ છે. અને એ આત્માને પ્રકાશવા માટે બીજા કોઈ આત્માની પણ જરૂર નથી, કારણ કે આત્મા તો એક જ છે, પ્રકાશમાન સ્વરૂપ, પ્રકાશમાન સ્વપ્રકાશ વસ્તુ એક જ છે, અને એ છે ચૈતન્ય. એટલે એ સ્વપ્રકાશ ચૈતન્ય જે છે એ જ સ્વયં પ્રકાશ તે. કેવી રીતે? ઉદાહરણ, વાદળથી સૂર્ય ઢંકાઈ જાય એનો અર્થ એવો નહીં કે સૂર્ય પ્રકાશિત નથી.
મારી અને સૂર્યની વચ્ચે, મારી આંખ અને સૂર્યની વચ્ચે એક પડદો આવી ગયો છે વાદળનો, એટલે સૂર્ય નથી દેખાતો, સૂર્ય તો છે જ. એમ આ ચૈતન્ય આત્મા પરિપૂર્ણ અવિકારી આત્મા છે જ, પણ મેં એને પરિચ્છિન્ન માની લીધેલો. એ માન્યતાને રદ કરી દો તમે, તો એક અને પૂર્ણ આત્મા જ શેષ રહે છે. એટલે આ જે જીવ તમે માની લીધેલો એ કેવો છે? તો એ કે છે કે એ જે આવું કેમ મેં માની લીધેલું? કારણ કે અજ્ઞાન હતું. તો અજ્ઞાનને કારણે જે કલુષિત થયેલો છે, જે અશુદ્ધ થયેલો છે, એવો જીવ. તો એ જીવ આવું મેં માની કેમ લીધું કે હું તો અપૂર્ણ છું? કારણ કે અજ્ઞાન છે, સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે. ક્યારથી અજ્ઞાન છે? અનાદિકાળથી અજ્ઞાન છે. તે અજ્ઞાન કેમ આવ્યું? એનો કોઈ જવાબ નથી, કારણ કે જે અનાદિ હોય એ કેમ આવ્યું એવું પૂછાય નહીં. તો એ અનાદિ અજ્ઞાનને કારણે આ જીવ છે એમાં અશુદ્ધિઓ છે એવું મેં માની લીધેલું છે. પણ એ જે મારી માન્યતા છે એને જ્ઞાનાભ્યાસાત, જ્ઞાનના અભ્યાસથી, એટલે કે આત્મચિંતનથી, આત્માના સ્વરૂપના ચિંતનથી, આત્માનું સ્વરૂપ એટલે મારા સ્વરૂપના ચિંતનથી, અને સ્વરૂપ એ કયું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પૂર્ણ અવિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સ્વરૂપનું ચિંતન કરવાથી કેવું થાય છે? વિનિર્મલમ, એ શુદ્ધ થઈ જાય છે. એટલે કે પૂર્વના જે ભોગના સંસ્કાર છે, પૂર્વના જે અનાત્માના સંસ્કાર છે, પૂર્વના જે સ્વરૂપના અજ્ઞાનના સંસ્કાર છે, અપૂર્ણતાના સંસ્કાર છે, એને હટાવી અને જો હું પૂર્ણ આત્મા છું, અસંગોહમ પૂર્ણોહમ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ, એનો અભ્યાસ કરવાથી, વારંવાર એનું રટણ કરવાથી આ જે અજ્ઞાન છે એ ક્ષીણ બને છે. બરાબર? જ્ઞાનીને અજ્ઞાન નાશ પામે, પણ સાધકના માટે જેટલો જ્ઞાનાભ્યાસ એટલું આ જીવ ભાવ છે એ ક્ષીણ થાય, જે અશુદ્ધિ છે એ ક્ષીણ થાય. એટલે આપણે કહીએ કે હા હા મને ખબર તો છે, પણ ભૂલી જવાય છે. એ હેબિચ્યુઅલ એરર છે. કરોડો જન્મથી આ શરીરને જ મધ્યબિંદુમાં રાખી અને જે પ્રવૃત્તિ નિવૃત્તિ આપણે કરતા રહ્યા છીએ એના એટલા ગાઢ સંસ્કાર છે કે એ સંસ્કાર જલ્દી નિર્મૂળ થતા નથી. એટલે જ્ઞાનાભ્યાસથી એ ક્ષીણ થાય છે, અને ક્ષીણ થાય એટલે આ જે આત્મા છે એના દર્શન થાય. બરાબર? આત્માના દર્શનની એક ભૂમિકા ઉત્પન્ન થાય, ભૂમિકા ઊભી થાય. એટલા માટે કહ્યું કે કૃત્વા જ્ઞાન સ્વયં નશ્યેત. આ જે જ્ઞાન છે એ આપણે જોયું હતું કે ત્યાં ટેકનિકલ પોઈન્ટ એવો છે કે સ્વરૂપ જ્ઞાન તો છે જ, ભલે મને દેખાતું ના હોય, પણ અહમ પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ સચ્ચિદાનંદ આત્મા એ તો છે જ જ્ઞાન. એટલે કે એક દીવો તો અંદર પ્રગટેલો છે જ. બરાબર? એક જ્ઞાન છે. અને પછી બીજું, જ્ઞાન હંમેશા વૃત્તિ ઉપર આધારિત છે, એટલે બ્રહ્માકાર વૃત્તિની પણ જરૂર છે. તો બ્રહ્માકાર વૃત્તિથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન એમ બે થાય. બે કદી હોઈ ના શકે, દ્વૈતનો નિષેધ થાય ત્યાં. અને એટલે અદ્વૈતનો ત્યાં નિષેધ થઈ જાય, એટલે એવું ના કરવાનું હોય. માટે અહીંયા સમજાયું કે પેલી વૃત્તિથી ઉત્પન્ન થયેલું જ્ઞાન રહે છે, એટલે કે ફળ વ્યાપ્તિ રહે છે, અરે વૃત્તિ વ્યાપ્તિ રહે છે, અને ફળ વ્યાપ્તિની જરૂર નથી. એટલે કે વૃત્તિ ક્ષણિક હોવાથી નાશ પામે છે.
બરાબર. વૃત્તિ તો પ્રવાહ નિત્યત્વ છે. વૃત્તિનું નિત્યત્વ કેવું છે? પ્રવાહ નિત્યત્વ. નદીના જળનું નિત્યત્વ છે એવી રીતે એકનું એક જળ બીજી વાર મળે જ નહીં, એમ વૃત્તિઓ ચાલ્યા કરે છે. પેલી બ્રહ્માકાર વૃત્તિ પણ જતી રહી, અને પછી ઘટાકાર વૃત્તિ આવી, પછી પટાકાર વૃત્તિ આવે, પછી સૂર્યાકાર વૃત્તિ આવે, પછી પુસ્તકાકાર વૃત્તિ આવે. વૃત્તિઓ બદલાયા કરે, એમ બ્રહ્માકાર વૃત્તિ પણ પોતાનું કામ કરી અને પછી ત્યાંથી જતી રહી. જેવી રીતે ફટકડીથી જળ શુદ્ધ થઈ અને ફટકડી પણ અશુદ્ધિની સાથે નીચે બેસી જાય, જુદું એનું અસ્તિત્વ દેખાય નહીં. આમ આવું રીતે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે વૃત્તિથી. હવે કે છે કે સંસારનું સ્વરૂપ કેવું છે? જેમાં તમે અટવાયેલા છો, જેના કારણે તમે તમને બિચારો જીવ માનો છો, એ બિચારો જીવ એનું સ્વરૂપ કેવું છે? તો એ કે છે સંસાર સ્વપ્ન તુલ્યો હિ. સંસાર સ્વપ્ન તુલ્ય છે. રાગ દ્વેષાદિ સંકુલ. રાગ તરફ પ્રવૃત્તિ થાય અને દ્વેષ માટે નિવૃત્તિ થાય, પણ બંનેમાં કંઈક ને કંઈક કરવાનું ચાલુ રહે. હવે આપણે આ પ્રવૃત્તિ છે ને, એ શબ્દ ફરી વાપરવો પડે. એટલે કે ની તરફ ગતિ થાય અને એનાથી વિરુદ્ધ ગતિ થાય, પણ એમાં ચાલવાનું, એમાં દોડવાનું ચાલુ રહે. કારણ કે રાગ વિષયક જે પદાર્થો છે એની મારે જોઈએ છે, એની માટે મારે આકર્ષણ છે, લાઇક્સ છે. અને જે દ્વેષાકાર વૃત્તિઓ છે, દ્વેષાકાર પદાર્થો છે, એના માટે મને દ્વેષ છે, એટલે એનાથી મારે દૂર રહેવું છે. તો બંનેમાં કોઈક ને કોઈક ક્રિયા કરવી પડે. પ્રવૃત્તિના નામેથી આપણે કહીએ ક્રિયા, એટલે પ્રવૃત્તિ નિમિત્તક અથવા નિવૃત્ત નિમિત્તક ક્રિયા કરવી પડે. અને ક્રિયા એટલે કર્મ. બરાબર. તો એ કે છે કે એ તો આ સંસાર તો કર્મ પ્રધાન છે. કર્મથી જ બધું પ્રાપ્ત થાય એવી આપણી સમજ છે. એટલે સંસારમાં જે મારામાં મને જે અપૂર્ણતા લાગે છે, એ અપૂર્ણતાને દૂર કરવા માટે હું કંઈક કરું. એ કંઈક કરવાનું જે છે એ કર્મ છે. અને એ કર્મમાં જ પકડી રાખનાર, જકડી રાખનાર, એ જ ખરેખર સંસાર છે. તો એ સંસાર તમે કહો છો સાચો નથી, બરાબર છે. એટલા માટે અહીં કહ્યું સ્વપ્ન તુલ્ય છે. કેવું છે? સ્વપ્ન તુલ્ય. તો સ્વપ્ન સાચું નથી? રડાવે છે કોઈ વાર? સ્વપ્ન સાચું નથી. સ્વપ્નના પદાર્થો સાચા નથી. સ્વપ્ન ભોગતા હું એ પણ સાચો નથી. સ્વપ્ન ભોગતા હું પણ સાચો નથી. નહીં તો સ્વપ્નમાં આપણને એક્સિડન્ટ થયો હોય અને પગ તૂટી ગયો હોય ને પ્લાસ્ટર આવ્યું હોય, તો ઉઠીએ ત્યારે પ્લાસ્ટર વાળો પગ હોવો જોઈએ, પણ એવું તો થયું નથી. એટલે સંસાર સ્વપ્ન તુલ્ય છે. સ્વકાળે તમને સત્યવત ભાતી, તે વખતે સ્વપ્ન કાળમાં એ સાચો લાગે છે, પણ જાગી જઈએ, પ્રબોધે સતી, જાગી જવાથી એ મિથ્યા પુરવાર થઈ જાય છે, અસત ભવેત. બરાબર. એટલે કે સ્વપ્નનું અહીંયા ઉદાહરણ આપ્યું. આમ જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણ જે આપણી અવસ્થાઓ છે, એ ત્રણ અવસ્થાઓનો બહુ બહોળો એવો ઉપયોગ શાસ્ત્રએ કરેલો છે. કારણ કે એ સ્વાનુભવની નું ક્ષેત્ર છે. ત્યાં કોઈને પૂછવું ના પડે, કોઈ પણ બીજા પ્રમાણની જરૂર ના પડે. હું પોતે જ પ્રમાણ, સ્વાનુભૂતિ છે. મને સ્વપ્ન આવેલું, બરાબર. એક તો આ એક દ્રષ્ટિકોણ. બીજા દ્રષ્ટિકોણથી જોઈએ
તો શાસ્ત્રએ સત્યના 3 સ્તર બતાવ્યા છે. તો સ્વપ્નમાં જે સત્ય દેખાય છે એને કહેવાય છે પ્રાતિભાસિક સત્ય, જે સબ્જેક્ટિવ હોય. દરેક વ્યક્તિનું સ્વપ્ન જુદું જુદું હોય. બરાબર, એકનું એક જ સ્વપ્ન બે જણને આવે, સ્વપ્ન જુદું હોય. તો એ મારી પોતાનું દુનિયા છે, એ જીવ સૃષ્ટિ છે. જે સ્વપ્નમાં દેખાય છે એ જીવ સૃષ્ટિ કહેવાય. અને એનું મેં ઉદાહરણ તમને આપ્યું હતું, યાદ રાખજો. જેને મેં એમ પણ કહ્યું હતું કે માત્ર સ્વપ્ન નહીં, પણ દીવા સ્વપ્ન રૂપી જે આપણા પોતાના પદાર્થો અને વ્યક્તિઓ માટેના જે આપણા પોતાના અભિપ્રાયો છે, એ પણ સબ્જેક્ટિવ જીવ સૃષ્ટિ છે. એટલે કે એક વ્યક્તિ સામે ઊભો છે અને ભિક્ષા માંગે છે, સાધુનો ડ્રેસ પહેર્યો છે અને ભિક્ષા માંગે છે. કોઈકને એનામાં સાધુ દેખાય છે અને એમ કે એને ઈચ્છા થાય છે કે સાધુને હું કંઈક આપું, મારી શક્તિ કરતા વધારે કંઈક આપું. કોઈકને એને દંભી દેખાય છે કે આ તો બધા કઈ કામ કરવું નથી, મોટો હટ્ટો કટ્ટો છે, કઈ કામ કરવું નથી એટલે ભીખ માંગવા નીકળી પડ્યો છે. વ્યક્તિ એક જ છે, પણ દ્રષ્ટિકોણ જુદા છે. કોઈક એમ કે છે કે આ તો કેટલાક લોકો ભિક્ષા વૃત્તિ શીખવાડી અને લોકોને ભિક્ષા માંગવા મોકલે છે, એટલે કે આ કોઈકનો એમ્પ્લોયી છે. કારણ કે એનો ઉપયોગ કરીને લોકો કમાય છે એમ માને છે લોકો. પેલા નાના છોકરાઓ ભિક્ષા માંગતા હોય તો આપણે કહીએ છીએ કે એક જણ કિડનેપ કરીને છોકરાઓ લઈ જાય, એને ખવડાવે પીવડાવે રાખે, પણ પછી ભીખ માંગવા મોકલે. એ ભીખ માંગીને એને જે મળે તે એને નથી રાખવાનું, એને તો આપી દેવાનું છે માલિકને. તો પોતાના 2 હાથે ભીખ માંગવા ઓછા પડે એટલે 22 હાથ ભેગા કરે, બરાબર, અને 22 હાથથી ભિક્ષા મંગાવે અને પોતે એકલો પૈસા વાળો થાય. તો કે આપણી કેટલાકનું જે દ્રષ્ટિકોણ હોય છે કે કોઈકને એ સાધુ લાગે, કોઈકને બિચારો અનાથ છોકરો લાગે, કોઈકને ભિક્ષા માંગવા માટેનું સાધન રૂપે કોઈક એનો ઉપયોગ કરે છે એવું લાગે, કોઈકને દંભી લાગે, કોઈકને આળસુ લાગે, એમ કે એને કઈ કરવું જ નથી એટલે ભિક્ષા માંગે છે. તો આ આપણા જુદા જુદા દ્રષ્ટિકોણ છે, એ એક જ વ્યક્તિને જુદા એંગલથી જુએ છે કે નહીં? બરાબર, એ આપણી સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે. અને આપણો પોતાનો અનુભવ વ્યવહારિક જેને કહીએ કે એક જ સ્ત્રી છે, એ જેની મમ્મી છે એને બહુ વાલી છે અને જેની સાસુ છે એને નથી ગમતી. તમારી જ દીકરીને તમારી જ વહુ, બેના દ્રષ્ટિકોણ જુદા છે તમને જોવાના. એનું રાજ્ય છે એટલે આપણે એવા થઈ નથી જતા, બરાબર, આપણે એવા થઈ નથી જતા. પણ આ આપણી પોતાના સંસ્કાર પ્રમાણે, આપણા પોતાના એક્સપોઝર પ્રમાણે પદાર્થોને અને વ્યક્તિઓને માપવા માટેના માપદંડ આપણા પોતાના હોય છે, અને એટલે એને જીવ સૃષ્ટિ કહેવાય છે. અને એ જીવ સૃષ્ટિ મારા માટે તે વખતે તો સત્ય જ છે. સકાલે સત્યવત ભાવતી. એટલે શાસ્ત્ર એટલો બધો ઊંડાણમાં નથી જતું અત્યારે. શાસ્ત્ર તો સ્વપ્નનું જ માત્ર ઉદાહરણ આપે છે, પણ એટલે દીવા સ્વપ્ન મેં ઉમેર્યું છે. આપણા પોતાના દ્રષ્ટિકોણ એ પણ આપણી પોતાની દુનિયા છે, અને આપણી પોતાની દુનિયા આપણને સુખી દુખી કરનાર છે. સંસાર છે એટલે સુખી દુખી થવાનું જ છે, પણ એ સુખ દુઃખ સાચું છે કે નહીં? તો જેમ સ્વપ્નમાં એ સાચું નથી, સ્વપ્ન સમયે સાચું છે, ઉઠીને એ સ્વપ્ન
સાચના પદાર્થો અથવા સુખ દુઃખના ભોગ સાચા લાગતા નથી. એ મિથ્યા છે, એ અસત છે, એવું આપણે કોઈને કોઈ જગ્યાએ પુરવાર કરવા જવું નથી પડતું, જાતે જ ખબર પડે છે. પણ દિવા સ્વપ્ન છે ત્યાં પુરવાર કરવા જવું પડે, અથવા આપણા જ પોતાનો બીજો અનુભવ, ત્રીજો અનુભવ, ચોથો અનુભવ, કોઈક સારું વાંચન, એ બધાથી ખબર પડે કે મારો જે અભિપ્રાય હતો, એટલે કે મારું જે વ્યક્તિગત આકલન હતું એ ખોટું હતું. ત્યાં સુધારો શક્ય છે. બરાબર? એટલે પ્રાતિભાષિક સત્તા છે એના કરતા જુદી વ્યવહારિક સત્તા છે. વ્યવહારિક સ્તરે પ્રાતિભાષિક સત્તા ખોટી પડે છે. એવી રીતે જ એક્ઝેક્ટલી એવી જ રીતે પારમાર્થિક સ્તર ઉપરથી વ્યવહારિક સત્તા પણ અસત પુરવાર થાય છે. જેમ જેમ સ્તર બદલાય છે એમ સત્ય મિથ્યાની સ્ટેટસ પણ બદલાય છે. બરાબર? સ્વપ્નમાં સાચું લાગતું જે પદાર્થો છે, જે અનુભવ છે, એ ઉઠી જઈએ, જાગી જઈએ પછી સાચા લાગતા નથી. એવી જ રીતે જાગ્રતમાં જે સાચું જ લાગે છે, અને આપણા આ 90 વર્ષ 95 વર્ષ જેટલા વર્ષની ઉંમર હોય એટલા વર્ષ સુધી જે કંઈ અનુભવીએ છીએ આપણે આ જગતમાં સાથે વ્યવહાર કરીને, એ સાચું લાગે છે. પણ એ સાચું નથી એવું ક્યારે ખબર પડે? પ્રબોધે. એટલે પ્રબોધનો બે અર્થ થાય. ઊંઘમાંથી જાગી જવું પણ થાય અને અજ્ઞાન રૂપી નિદ્રામાંથી જાગી જવું પણ થાય. એટલે અજ્ઞાન કાળે સત્ય લાગતું આ જગત, અજ્ઞાન કાળે સત્ય લાગતો આ શરીર, અજ્ઞાન કાળે સત્ય લાગતા આ શરીર સાથેના સંબંધીઓ, પદાર્થો, મારું, અહમ અને મમ, એ પદાર્થો, એ બધું જ મિથ્યા લાગે છે. કારણ કે એ સ્તર બદલાઈ ગયું. તો સ્વકાલે સત્યવદ ભાતિ અને પ્રબોધે સતી અસત ભવેત. પ્રબોધ થાય એટલે એ અસત લાગે છે, એટલે એ મિથ્યા લાગે છે. તો આને મિથ્યાની વ્યાખ્યા કહેવાય છે. શાસ્ત્રમાં આને વ્યાખ્યા કહેવાય છે. મિથ્યા એટલે શું? સ્વકાલે સત્યવદ ભાતિ પ્રબોધે સતી અસત ભવેત. કેમ વ્યાખ્યા કહ્યું? કારણ કે એ માત્ર સ્વપ્ન, જાગ્રત અને પારમાર્થિક સત્યના દ્રષ્ટિકોણથી જ એવું નથી, પણ ભ્રાંતિ કાળે પણ સાચું જ લાગે છે આપણને. બરાબર? સરસ. કાલે આજ સવારે મને યાદ આવ્યું ઉદાહરણ કહી દઉં. પેલા કેટલાક લોકો બહુ નિર્દોષ મોઢું કરી અને ગામડામાં જાય, કોઈક બહુ જ જેને કહેવાય એલિટ, બહુ ભણેલો ગણેલો સમાજ ના હોય ત્યાં જાય, અને પછી એમ કે હું તમારા ઘરેણા ચળકતા કરી આપું. હવે એને એવું સેવા કરવાનું કેમ મન થયું? એ કઈ સેવા ભાવી છે? પણ જે આપે છે એને એમ થાય છે કે હારો છે, આ તો સેવા ભાવી લાગે છે માણસ. અને એ સોનાના ઘરેણા ચમકાવવા માટે એને આપે અને હાથ ચાલાકી કરી અને પેલો માણસ એમને ખોટું આપી દે અને સોનાનું લઈ જાય. તો એ જે ગૃહિણી છે, એ બેન છે કે બહેનો છે, બે ચાર, એ બહેનો, એને પેલો માણસ કેવો દેખાય છે? સારો દેખાય છે. ઘેર આવીને આપણું કામ કરી આપે એવો છે, હોમ ડિલિવરી હતો. પણ એ ખરેખર તમારી સેવા કરવા નથી આવ્યો. બરાબર? એટલે એની દ્રષ્ટિમાં તે વખતે પેલો માણસ કેવો હતો?
નિર્દોષ હતો. અને જ્યારે ખબર પડે કે આ તો આપણે છેતરાઈ ગયા, ત્યારે એ વ્યક્તિ છેતરનારો બની જાય. તો મારી જે દ્રષ્ટિ છે એ મારી દ્રષ્ટિ સાચી હોય નહીં. એ મત છે, એ એક મત છે, વિચારી શકાય, પણ એ એક મત છે. અને એ મત કેવી રીતે વિચારવો જોઈએ? આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરથી પ્રેરિત તો મારી આ માન્યતા નથી ને, એ પહેલું જોવું જોઈએ આપણે. કોઈક મને એમ કે અરે ચલો તમે આટલા નાના ઘરમાં ક્યાં રહો છો, ચલો હું તમને આપું ખેતર 3 એકરનું. હવે એ મારા ઘેરે આવ્યો પહેલી વાર અને એને એકદમ જ 3 એકર જમીન મને આપવાનું મન થયું અને હું લોભાઈ જાઉં. જો લોભ થઈ જાય તો એ મને છેતરી શકે, પણ હું એને પરીક્ષા કરું, સમય જવા દઉં થોડો, એને કહું કે ના ના જુઓ ભાઈ, હું તો સાધુ છું અને હું એક અધ્યાત્મની શિક્ષક છું. તમને મારા માટે બહુ પ્રેમ થયો હોય તો અહીંયા આવો ભણવા, ભણો 1-2 વર્ષ, અને પછી તમને એમ થાય કે માતાજી આટલા નાના ઘરમાં ક્યાં રહો છો તમે, ચલો હું તમને નવું મકાન બાંધી આપું, તો બરાબર છે, જુદી વાત છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહથી પ્રેરાઈને તો મારું વર્તન નથી ને, એ પણ મારે સમજવું પડે. માટે એ મિથ્યા જે હોય છે, જે છેતરામણું છે, એ તે વખતે સત્ય લાગે છે. અને એક ફેમસ ઉદાહરણ તમને બધાને ખબર છે, એ છે જાદુગરનું. જાદુગરનો શો જોવા જઈએ ત્યારે એ શો એ જે કંઈ કરે એ બધું સત્ય લાગે, પણ એ જાદુનો શો પૂરો થઈ જાય પછી ખબર પડે કે આપણે તો 500 રૂપિયાની ટિકિટ માથે પડી, કારણ કે એ તો બધું આપણને બુદ્ધું જ બનાવી ગયા ભાઈ. પણ એ જાદુગરની માયા છે. એમ આ ઈશ્વર પણ જાદુગર છે. એણે પણ આપણને રમાડવા માટે એટલા બધા રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. આપણને કંપની જોઈએ ને એટલે રાખના રમકડા. આગળ જોઈએ. તાવત સત્યમ જગત ભાતિ શુક્તિકા રજતમ યથા યાવન્ન જ્ઞાયતે બ્રહ્મા સર્વાધિષ્ઠાનમ અદ્વયમ. ઉપર જે કહ્યું છે એનું ને એનું જ અહીંયા પુનરાવર્તન છે કે યાવત અને તાવત 2 શબ્દો છે જે આપણને ખબર છે. યાવત એટલે જ્યાં સુધી અને તાવત એટલે ત્યાં સુધી. તો તાવત ત્યાં સુધી જગત સત્યમ ભાતિ, જગત સાચું લાગે છે. કેવી રીતે? શુક્તિકા રજતમ યથા. શુક્તિકા એટલે પેલી છીપોલી, અને સૂર્યનું કિરણો પડે તો એ છીપોલીનું જે ચળકતું અબરખ જેવું એનું પડ હોય છે એ ચમકે, ચાંદી જેવું લાગે, અને લોભ થાય તો બીજા બધા લોકોની નજર ચૂકાવી અને આપણે છીપોલીને ખિસ્સામાં મૂકી દઈએ. ઘેર આવીને ખબર પડે કે આ તો છીપોલી છે, કારણ કે પેલો સૂર્યપ્રકાશ જતો રહ્યો હોય એટલે ત્યાં ખબર પડે કે આ તો આપણે છેતરાઈ ગયા. એમ આ શુક્તિકા છે એ પ્રવૃત્તિ કરાવે, કારણ કે ચાંદી માટે રાગ છે, આકર્ષણ છે. ચાંદી માટેનું જે આકર્ષણ છે એ આકર્ષણના કારણે લોભાઈ જઈએ અને શુક્તિકાને લેવાની પ્રવૃત્તિ કરીએ. અને બીજું ઉદાહરણ છે રજ્જુ સર્પ. ઓકે, તો રજ્જુ ઉપર આપણને સર્પ દેખાય છે,
રજ્જુના જગ્યાએ સર્પ દેખાય છે અને સર્પથી બીક લાગે છે, એટલે ત્યાંથી દૂર ભાગી જવાની પ્રવૃત્તિ થાય. શુક્તિકા માટે, ચાંદી માટે રાગ છે, એને લઈ લેવાની ઈચ્છા થાય, અને સર્પ માટે દ્વેષ છે, બીક છે, એટલે ત્યાંથી દૂર ભાગી જવાની ઈચ્છા થાય. બંનેમાં દોડવું પડે, બંનેમાં કાર્ય કરવું પડે. તો એ પ્રવૃત્તિ રૂપી કે નિવૃત્તિ રૂપી કોઈ પણ કર્મ હોય, પણ એ ક્યાં સુધી હોય? જ્યાં સુધી શુક્તિકાને રજત માનીએ ત્યાં સુધી. શુક્તિકા છે એવું ખબર પડે તો પછી એને લેવાની પ્રવૃત્તિ થતી નથી. રજ્જુ છે એટલે કે યથાર્થ દર્શન થાય. બરાબર, જે જેવું છે તે તેવું દેખાય. એટલે કે પેલો માણસ, આપણા મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ, એ માણસ એનું યથાર્થ દર્શન થાય. તમે એને 25 વખત જુઓ કે એ તો સેવાભાવી પ્રવૃત્તિઓમાં બહુ જ રત છે, બહુ રસપૂર્વક કરે છે, અને એનું ઘર હજુ પણ 5 વર્ષથી 10 વર્ષથી એ આ પદ ઉપર છે, છતાં એનું ઘર સામાન્ય છે. એની પાસે જે મારુતિ 800 કે ઓલ્ટો જેવી કે નાની સાદી ગાડી હતી એ જ છે હજુ. એક ડોક્ટર એવા મારા મિત્ર હતા, ઈએનટી સર્જન હતા આણંદમાં, અને એમનું નામ હતું મહેશભાઈ જોશી. દેસાઈ. મહેશભાઈ દેસાઈ. હા, મહેશભાઈ દેસાઈ એકદમ સેવાભાવી. એટલે 1, 2, 3 વખત તમે એમને મળ્યા હોય, વાતો કરી હોય, એમની પ્રવૃત્તિઓ જોઈ હોય, તો પછી, અને એ બધું જ કામ કરતા હતા. એટલે કે આપણે મોટા ટોપલા ભરીને ફ્રૂટ લઈને જઈએ એમને ત્યાં, તો એ લઈ લે અને પછી કે બરાબર છે, આજે પહોંચી જશે જેને પહોંચાડવાના છે એને. એટલે એટલું બધું ઝોપડપટ્ટીમાં એટલું બધું એ કામ કરતા હતા કે એને તમે 25,000 50,000 રૂપિયા આપી દો તો તમને કોઈ હિચકિચાટ ના થાય. કારણ કે એ વ્યક્તિમાં એક સેવાભાવીનું મને યથાર્થ દર્શન થયેલું, એટલે મને એમાંથી છેતરાવાય નહીં ક્યારે. તો એ યથાર્થ દર્શન છે. એટલે જે જેવો છે તે તેવો જ દેખાય. જે સાધુના વેશમાં મારા આંગણે આવ્યો છે એને હું સાધુ જ માનું, અને જે શક્તિ હોય એ હું આપું, મનમાં સહેજ પણ દ્વેષ લાયા વગર. સાધુ સેવા છે. હવે જો એ છદ્મવેશ કરીને, બીજો વેશ કરીને કોઈક છેતરવા આવ્યો હોય તો એનું પાપ એને લાગશે, મને નહીં લાગે. હું તો નિર્દોષ દ્રષ્ટિથી એને સાધુ જ જોઉં છું અને સાધુ જેવું એની સાથે વર્તન કરું છું. તો એ યથાર્થ દ્રષ્ટિ છે. એમ અહીંયા યાવન ન જ્ઞાયતે બ્રહ્મ, જ્યાં સુધી બ્રહ્મને નથી જાણતા ત્યાં સુધી પેલું રાગ અને તે પેલું શુક્તિકા અને સર્પ પ્રવૃત્તિ નિવૃત્તિ કરાવે. બરાબર, જ્યાં સુધી યથાર્થ દર્શન ના થાય, એટલે જગતની મિથ્યાત્વ જ્યાં સુધી આપણા બુદ્ધિમાં એનો નિશ્ચય ના થાય ત્યાં સુધી પ્રવૃત્તિ ચાલુ જ રહે. એ ગમે તે એક બાજુ કે બીજી બાજુ, રાગ પ્રેરિત કે દ્વેષ પ્રેરિત પ્રવૃત્તિ ચાલુ રહે. તો બ્રહ્મને જાણવું પડે. અને એ બ્રહ્મ કેવું છે એનું મારે વારંવાર રટણ કરવું પડે. બ્રહ્મ તો વિકાર વગરનું છે, ષડ વિકાર નથી. બરાબર, ન જાયતે ન મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતો ના ભવિતઃ. એટલે જે જન્મતો નથી, મૃત્યુ પામતો નથી, જે ભવિષ્યમાં પણ હતો, વર્તમાનમાં પણ છે, ભવિષ્યમાં પણ રહેવાનો છે, તે એટલે ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બધામાં જે એવો ને એવો છે તે, જેને ષડ વિકાર નથી, જન્મ વગેરે. કયા? અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષ્યતે, વિનશ્યતિ.
ષડ વિકાર વિહીન જે છે એ બ્રહ્મ છે. અને મારા આ શરીરમાં તો વિકાર મને દેખાય છે. ગઈકાલે અહીંયા ફોલ્લી નહોતી ને આજે તો થઈ ગઈ છે, બરાબર? તો વિકાર થયો છે. વિકાર થયો છે. પહેલા તો કાળા વાળ હતા, હવે તો ધોળા થઈ ગયા છે. પહેલા તો કરચલી નહોતી દેખાતી, સરસ ચકચકાટ સ્કીન હતી, હવે તો કરચલી દેખાય છે. વિકાર છે. જો વિકાર છે તો એ સત નથી. સત નથી તો એની સાથે વ્યવહાર કેવો કરવાનો હોય? અસત જેવો, મિથ્યા જેવો. એટલે કે એ રૂટીનમાં જે કરવું પડતું હોય શરીર રક્ષણાર્થે તે કરવાનું, એનાથી વધારે વિશેષ એને મહત્વ આપવાનું નહીં. તો આ એક ષડ વિકાર. બ્રહ્મ તો સચ્ચિદાનંદ છે અને મને તો દુઃખ થયા કરે છે, મને તો મૃત્યુની બીક લાગે છે, મને તો મારું અજ્ઞાન બહુ કઠે છે. એટલે સચ્ચિદાનંદ હું તો નથી, પણ બ્રહ્મ તો સચ્ચિદાનંદ છે. વિચાર કરવાનો છે, બરાબર? બ્રહ્મ સચ્ચિદાનંદ છે અને મને મારામાં સચ્ચિદાનંદના લક્ષણો દેખાતા નથી, કારણ કે મારી દ્રષ્ટિ દેહ ઉપર છે, મારી દ્રષ્ટિ દેહાદી સંગાત મન બુદ્ધિ ઉપર છે, એટલે નથી દેખાતું. નામ રૂપ નથી બ્રહ્મને. તો મારે તો નામ રૂપ છે, મારું તો નામ છે અને રૂપ પણ છે. બ્રહ્મ પૂર્ણ છે અને મને તો અપૂર્ણતા પગલે પગલે લાગે છે. બ્રહ્મ એ અધિષ્ઠાન છે અને એ સત્ય બ્રહ્મ ઉપર જીવત્વનો અધ્યારોપ મેં કરેલો છે. એટલે અધ્યારોપ મારા વડે થયો છે, બરાબર? અજ્ઞાનતાને કારણે હું મને જીવ માનું છું, જેવી રીતે પેલા રજ્જુને સર્પ માનું છું. પણ કદી અધિષ્ઠાન વગર અધ્યારોપ થઈ જ ના શકે. કશું જ ના હોય, એકદમ ખુલ્લું મેદાન હોય, ચોખ્ખું, તો એમાં સર્પની ભ્રાંતિ ના થાય, બરાબર? એવી રીતે અહીંયા ચેતન છે, મને વિચારવાની શક્તિ આપે છે, મને શ્રવણ કરવાની, દર્શન કરવાની શક્તિ આપે છે. એ ચેતન અહીંયા છે, અધિષ્ઠાન રૂપ છે અને એ ચેતન જ સત્ય છે. કારણ કે મારો પોતાનો અનુભવ છે કે આ ચેતન જ્યારે આ શરીરમાંથી હટી જાય ત્યારે આ શરીરની કોઈ કિંમત રહેતી નથી. ભલે ને 30-35 વર્ષની ઉંમર હોય, સરસ ચળકતી તમારી ત્વચા હોય, પણ તોય એની કોઈ કિંમત રહેતી નથી. ગમે તેવો મોટો વૈજ્ઞાનિક હોય, ખૂબ બુદ્ધિશાળી હોય, પણ એનું મૃત્યુ થઈ જાય પછી એની કોઈ કિંમત નથી. એટલે શરીરનું વિસર્જન કરવાનું છે. અને એટલે શરીર શબ્દ, દેહ શબ્દ એ બધાય કેવા છે? તો દહ્યમાન દેહ, જેનું દહન કરવા યોગ્ય હોય એ દેહ છે. અને શીર્યમાણ શરીર, અને જે ક્ષીણ થયા કરે, બદલાયા કરે, વિકારી છે, એ શરીર છે. શ્રુ નાશ પામવા માટે પણ છે. એટલે જે નાશ પામવા યોગ્ય છે એ શરીર છે. તો એવી રીતે જો આ સતત નિધિધ્યાસન થાય એટલે તમને એમ લાગે કે આવું ગાંડા જેવું બોલ્યા કરવાનું. હા, આવું આપણે અંદર અંદર બોલ્યા કરવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે એના માટે અતિ આગ્રહ, જેને અભિનિવેશ કહેવાય છે, એ અતિ આગ્રહ ના હોવો જોઈએ. ના સ્વચ્છતા માટે અતિ આગ્રહ હોય, ના શું કહેવાય ને, હેલ્થ ફૂડ માટે અતિ આગ્રહ ના હોય. ગમે તેવું હેલ્થ ફૂડ ખાઈને તમે અમર થઈ જવાના? ના. ગમે તેવા યોગ કરી અને તમે અમર થઈ જવાના? ના.
શરીરને સારું રાખવા માટે ગમે તેવી કસરતો કરો અથવા પૌષ્ટિક આરોગ્યવર્ધક દવાઓ કે ખોરાક લો એટલે આપણે અમર થઈ જવાના ના. એટલે એનો નિષેધ નથી કહેતી હું, પણ અતિ આગ્રહ નહીં. મને એમાં સંડોવાયેલું રે, બરાબર, મને એમાં સંડોવાયેલું રે તો કદી આત્મબુદ્ધિ થાય નહીં, દેહમાં પડી રહે, વળગી રહે. મેં કહ્યું તું તમને ખબર છે કે એક અમારા સામે એક યુપી વાળા ભાઈ રહે છે, રહેતા હતા. તો એમના કાકાની ને એમના ગામની ને બધી વાતો કરે વડીલોની. તો એક દિવસ કે છે કે અમારા કાકાનું તો કેવું કે ખેતરમાં કામ કરે, પછી આવે 12 સાડા 12 જમવા, તો શું ખાય? એક એમને થાળી આપવાની, પછી એમાં લસણની ને એવી કંઈક ચટણી, મરચું ચટણી નાખી દે, પછી પાણી, એમાં પાણી રેડી દે, પછી હલાઈ કાઢે, અને પછી એમાં સત્તુ નાખે. એટલે ઘઉં ને દાળ ને એવું બધાનું બનાવેલું હોય છે પાવડર, સત્તુ નાખે, અને પછી આમ કરી અને પીવા જેવું જ હોય એ થાળી ઊંચી કરીને પી લે, પછી ફરી પી લે, એટલે ધોઈ જાય થાળી, અને એનાથી પેટ ભરાઈ જાય, એનાથી સાંજ સુધી આ શરીર ચાલે. વિચાર કરવા યોગ્ય છે ને કે કોઈ સ્વાદની પંચાત જ નહીં, આકારની, વેરાયટીની. આપણે તો બહુ દિવસથી રોટલી ખાધી છે, હવે આજે ભાખરી બનાવો, આજે રોટલો બનાવો. એટલે એવું નાથી કરવાનું એવું નહીં, પણ એ કરવામાં મન બહુ પ્રવૃત્ત રહેવું જોઈએ નહીં. મન એમાં ખૂંપી જાય તો પછી બ્રહ્મ વિચાર ના થાય. એટલા માટે કહ્યું કે યાવન ન જ્ઞાયતે બ્રહ્મ, આ જ્યાં સુધી પારમાર્થિક સત્યનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી વ્યવહારિક સત્ય જે છે એ આપણને તકલીફ આપ્યા જ કરે છે. એટલે પારમાર્થિક સત્યને જ સત્ય જાણવાનું છે, વ્યવહારિકને માત્ર વ્યવહારિક એવી સત્તા આપવાની, એવું અગત્ય આપવાનું. કારણ કે સર્વ અધિષ્ઠાનમ અદ્વયમ, કારણ કે આ જે અદ્વય છે એ સર્વનું અધિષ્ઠાન છે. એટલે બે અધિષ્ઠાન ના હોય, રજ્જુ અને સર્પ બંને સાચા નથી. અધિષ્ઠાન ના હોય તો ભ્રાંતિ થતી નથી. અને એટલે આ જે શરીર છે, આપણને મળેલું આ શરીર, અને આ એની સાથે શરીર દ્વારા વ્યવહાર કરવા માટે જે જગત મળ્યું છે, એ કેવું છે? એ કે છે કે એ ચેતનને દ્રશ્યમાન, ચેતનના દર્શન કરવા માટેનું સાધન છે. જો આ શરીર જ ના હોય અને જગત જ ના હોય તો ઈશ્વરના દર્શન આપણે કેવી રીતે કરીએ? રજ્જુ જ ના હોય તો સર્પના દર્શન, હા, રજ્જુ જ ના હોય તો સર્પ કેવી રીતે દેખાય? દર્શન કેવી રીતે થાય એના? હે ને? એટલે શરીર આપણને ઉપયોગી છે, એક સાધન રૂપ છે કે જે આપણને વારંવાર શરીરનું મિથ્યાત્વ અને શરીર જેના દ્વારા ચાલે છે તેનું સત્યત્વ, એ બેને નો વિચાર કરવા માટેની આપણને તક આપે. બહાર તો વૈજ્ઞાનિકને વિચાર કરવા માટે લેબોરેટરી જોઈએ, જ્યારે આ જે વિચાર કરવાનો છે સત્ય મિથ્યાનો, એના માટે શરીર પોતાનું જ આપ્યું છે, બીજું કઈ જોવા જવાનું જરૂર નથી, કોઈ પણ ઇન્દ્રિયની ઉપયોગ કરવાની જરૂર નથી. માત્ર વિચાર કરીને પોતે નક્કી કરી શકીએ કે આ શરીર તો મને મળેલું સાધન માત્ર છે, એક એવું જગ્યા છે કે જ્યાં મને સત્યના દર્શન થઈ શકે. બરાબર? એટલે
અધિષ્ઠાનની જ્યારે વાત કરીએ ત્યારે આપણે અધિષ્ઠાન, આ હું રૂપે અધિષ્ઠાનના દર્શન કરીએ અને એ અધિષ્ઠાન ઉપર જે ભ્રાંતિ અજ્ઞાનને કારણે થયેલી છે એ ભ્રાંતિને એના જે વૃત્તિ છે, વિચાર છે, એને આપણે દૂર કરીએ, એનો નિષેધ કરતા જઈએ. અને કોઈ વ્યક્તિનો, કોઈ વસ્તુનો વારંવાર નિષેધ થાય તો એ આપણી સામે આવતી નથી. કોઈ વ્યક્તિનું વારંવાર અપમાન કરો તો એ તમારી સામે પછી આવે નહીં. ટાળે કે ત્યાં ના જવું પડે તો સારું, કારણ કે આપણું ત્યાં અપમાન થાય છે, નિષેધ થાય છે, અવગણના થાય છે. એવી શરીરની અવગણના થઈ જાય તો એ શરીર પછી પોતાના અસ્તિત્વનું પ્રતીતિ આપણને કરાવવા માટે બહુ શક્તિમાન ના રહે, હે ને? તો આ યાવન ન જ્ઞાયતે બ્રહ્મ, આ બ્રહ્મ તો અવિકારી છે, પૂર્ણ છે, એમ તેમ બધું, બધા જ એના લક્ષણોથી વિચાર કરીએ કે એ તો અધિષ્ઠાન છે અને હું આ જીવ છું. આ જે જીવ છે એ કદી પૂર્ણ હોઈ શકે નહીં, પણ જીવ દ્વારા અધિષ્ઠાનના દર્શન કરું. પ્રતિબિંબ દ્વારા આપણે સૂર્યના દર્શન કરી શકીએ. પેલા ઉત્તરાયણને દિવસે આપણે સૂર્ય પૂજા કરીએ. કેવી રીતે? મોટી થાળીમાં પાણી લઈ અને ઉપરથી સૂર્યનું પ્રતિબિંબ પડે એ રીતે એ જગ્યાએ એને ગોઠવી અને પછી પૂજાની બધી સામગ્રીથી અને સમગ્ર વિધિથી એ સૂર્યના આપણે પૂજા કરીએ. તો એ વિધિ છે, પ્રતિબિંબની પૂજા કરીએ છીએ. એમ અહીંયા પ્રતિબિંબ રૂપે ચૈતન્ય જ છે. તો એ પ્રતિબિંબના દર્શન દ્વારા મને ચૈતન્યના દર્શન થાય છે. તો પ્રતિબિંબ પડવા માટેનું જે સાધન છે એ છે અંતઃકરણ. અને જો દેહ ના હોય તો અંતઃકરણ ક્યાં રહે? બાહ્ય શરીર ના હોય, સ્થૂળ શરીર ના હોય તો અંતઃકરણ કેવી રીતે રહે? એટલે અંતઃકરણને રહેવા માટે આ સ્થૂળ શરીર છે. અને એ અંતઃકરણમાં પડતા પ્રતિબિંબ દ્વારા બિંબનું દર્શન કરવાનું જે સૌભાગ્ય મને પ્રાપ્ત થાય છે એ જ બતાવે છે કે મહાન, આ બેમાં મહાન કોણ? એ બિંબ છે, એ અધિષ્ઠાન છે. અને અધિષ્ઠાન દ્વારા હું મારા સ્વરૂપના દર્શન કરી શકું. ભગવાને એક જ વ્યવસ્થા રાખી છે આત્માના આત્મદર્શન માટેની, ચૈતન્યના દર્શન માટેની એકમાત્ર વ્યવસ્થા રાખી છે ભગવાને. અનેક જગ્યાએથી દર્શન ના થાય. ક્યાં દર્શન થાય? પ્રત્યેગાત્મ રૂપે. સર્વવ્યાપી છે, બધે જ છે, પણ બધે મને આંખો કે કાન કે નાક કસાયથી દર્શન થતા નથી. કોઈ પણ ઇન્દ્રિયથી એના દર્શન થતા નથી. એનો સ્પર્શે થતો નથી. બધો છે તો મને સ્પર્શ થવો જોઈએ કે નહીં? એનો સ્પર્શે થતો નથી. પણ એને દર્શન થાય એના કઈ વ્યવસ્થા છે? પ્રતિબિંબ રૂપે. એટલે પ્રતિબિંબ રૂપે દર્શન કરવા માટે આ શરીરની આવશ્યકતા છે, પણ શરીર મધ્યબિંદુમાં નથી. શરીર સાધન રૂપ છે. ઓકે, એટલે હવે હમણાં જે, એટલે એના પરથી આપણે હજુ આગળ વિચાર કરવો હોય થોડોક, તો એના પછીનો શ્લોક છે ઉપાદાને કિલાધારે જગંતી પરમેશ્વરે સર્ગ સ્થિતિ લયાન યાંતિ બુદ્બુદાની વવારિણી. ઉપાદાને અખિલ આધારે જગંતી પરમેશ્વરે. જગંતી આપણે આમ કહીએ છીએ જગત, બરાબર, અને અહીંયા છે જગંતી. તો આ જગંતી છે ને બહુવચન છે, અને બહુવચન છે એટલા માટે
એ બધા લોકની વાત કરે છે. બધા લોક, 14 લોક જેને કહીએ છીએ, બરાબર, 7 અપ 7 ડાઉન, એ 14 લોક એનો જે આધાર છે, 14 લોકનો જે આધાર છે, એટલે કે એ ના હોય તો લોક ત્યાં ટકી શકે નહીં. આધાર અને અધિષ્ઠાનમાં એટલો ફેર છે. આધાર એને કહેવાય, દાખલા તરીકે આ પુસ્તક માટે આધાર છે આ ટેબલ, બરાબર, આ પુસ્તક માટે આધાર ટેબલ છે. હવે ટેબલ ખસી જાય તો પુસ્તક પડી જાય, ટેબલ તૂટી જાય તો પુસ્તક પડી જાય. એટલે આધાર આધેય ભાવ છે, એમાં આધેય છે એ આધાર ઉપર આધારિત છે. બંને સાચા છે, બંને વ્યવહારિક સત્ય છે, એ મોટું અગત્યનું છે. બંને વ્યવહારિક સત્ય છે, ટેબલ પણ વ્યવહારિક સત્ય અને પુસ્તક પણ વ્યવહારિક સત્ય, બરાબર. પણ અધિષ્ઠાન અને અધ્યારોપમાં શું ફેર? અધિષ્ઠાન સત્ય હોય અને અધ્યારોપ ભ્રાંતિ હોય, બરાબર. આધાર અને અધિષ્ઠાનમાં આટલો ફેર કે અધિષ્ઠાન એ સત્ય હોય, એટલે કે પારમાર્થિક સત્ય છે, અને પારમાર્થિક સત્ય ઉપર કંઈક આપણે મૂકી દીધું છે, એ જે છે એ જીવ સૃષ્ટિ છે. એ વ્યવહારિક સત્ય હોય કે પછી પ્રાતિભાષિક સત્ય હોય. વ્યવહારિક સત્ય માનીએ ને આપણે, વ્યવહારિક સત્ય હોય, બરાબર. શુક્તિકા, સર્પ બધા વ્યવહારિક છે. પ્રાતિભાષિક પણ કહેવાય, પ્રાતિભાષિક સ્વપ્નમાં મૂકી દઈએ આપણે તો એને પછી વારે વારે વચ્ચે લાવવું ના પડે. તો આ જે બે સ્તર છે, અહીંયા કે છે કે આ જગત છે, જગંતી, ત્રણેય બધા લોકોનું ઉપાદાન કારણ શું છે? પરમાત્મા. ઉપાદાન કારણ એટલે કોઈ એક જગ્યાએ ના હોય, ઉપાદાન કારણ સર્વત્ર વ્યાપ્ત હોય. ઉપાદાન કારણ એટલે કે જેના વગર એ નામ રૂપ હોઈ શકે નહીં, જેના વગર એ હોઈ શકે નહીં. માટી વગર ઘડો હોઈ શકે નહીં, તો માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે. અને સ્વામીજી વારંવાર કહેતા હતા કે ઘરેણા અને સોનું, એ કે ઘરેણું તમને બહુ ગમે છે, રાખો, સોનું મને આપી દો. એ બે સેપરેબલ નથી, કારણ કે ઘરેણું એ સોનાને જોવાની દ્રષ્ટિ છે, અને એટલે જ તમને અતિ કિંમતી, અતિ મૂલ્યવાન લાગતું એવું એન્ટિક ઘરેણું એ પેલા સોની છે એને તો ગઠ્ઠો લાગે છે સોનાનો, એટલે એ એની કોઈ સ્પેશિયલ કિંમત આપે છે તમને? ગમે તેવું એન્ટિક હોય ને, તમે એમ કહો આના થોડાક તો વધારે આપો, કે ના આમાં 3 ગ્રામ સોનું છે કે 30 ગ્રામ સોનું છે, બસ એના પૈસા મળે તમને. એટલે એ હનુમાનજીની મૂર્તિ હોય કે રામજીની મૂર્તિ હોય, એના માટે બંને મૂર્તિઓ સરખી. હનુમાનજી તો મોટા જાડા પોળા હતા, મોટી મૂર્તિ છે એમની, અને રામજી નાના હલકી છે, પણ એના માટે એવું નથી, એના માટે તો સોનું છે બધું. એમ આ ઉપાદાન કારણ કેવું છે? તો એ કે છે કે એ તો સર્વત્ર વ્યાપ્ત છે, અને એટલે આપણે એને કેવી રીતે જાણીએ છીએ? સર્વમ ખલુઇદમ બ્રહ્મ, બધું બ્રહ્મ જ છે. અખિલ આધારે, એનો અખિલ આધાર છે, એ આધાર રૂપ છે. 3 જગત માટે, 14 લોક માટે એ આધાર છે. અને એ કોણ છે? પરમેશ્વરે, એ પરમ ઈશ્વર છે. એ ઈશ્વર છે, પરમ જ અસૌ ઈશ્વર, કર્મધારય સમાસ કહેવાય, જે પરમ પણ છે અને ઈશ્વર પણ છે. પરમ એટલે શ્રેષ્ઠ
અને ઈશ્વર એટલે શાસક. જે શાસક છે અને જે ઈશ્વર છે, પરમ છે, એટલે કે એના કરતા ઉપર એનો કોઈ ઈશ્વર નથી. એટલે આપણે ઘણી નામ પેલા 108 આવે છે, એમાં છે અનિશ્વરાય નમઃ. જેનો કોઈ ઈશ્વર નથી એ અનિશ્વર, બરાબર, એને નમસ્કાર આપણે કરીએ છીએ. તો એ પરમેશ્વર છે અને એના જ વડે શું થાય છે? સર્ગ સ્થિતિ લય. આ કાર્ય પ્રપંચ જે છે એ એમાંથી જ જન્મે છે, એમાં જ છે, એમાં જ લય પામે છે. એવું જે છે તે જળ રૂપી. જળમાં જેમ પરપોટા હોય છે, તરંગ હોય છે, મોજા હોય છે, એમ પણ તરંગને જુઓ, પરપોટાને જુઓ કે મોજાને જુઓ, પણ તમારી દ્રષ્ટિ શું હોય? તમારી દ્રષ્ટિ હોય જળ ઉપર. એમ આપણી દ્રષ્ટિ છે બ્રહ્મ ઉપર, અધિષ્ઠાન ઉપર, અને એ અધિષ્ઠાન એ તો બ્રહ્મ છે. એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ. એ જ અહીંયા કહેવાનું તાત્પર્ય છે. સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ. બાકીનું આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.